નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સિટી લાઈવ સાથે હું છું હિનલ। લોકસભાની 25 બેઠકો પર ચૂંટણી પ્રચાર પ્રસાર કરવા માટે ભાજપ દ્વારા ચૂંટણી સામગ્રી લોન્ચ કરવામાં આવી છે, જેમાં 58 પ્રકારની વસ્તુઓનો સમાવેશ થાય છે। આ સાથે જ 4 ગીતો પણ લોન્ચ કરવામાં આવ્યા છે, જે ગુજરાતના જાણીતા ગાયકો દ્વારા ગાવામાં આવ્યા છે। તો લોકસભાના ભાજપના સંકલ્પ પત્રની ગુજરાતી આવૃત્તિ પણ લોન્ચ કરવામાં આવી છે। પ્રચાર પ્રસાર કરવા માટે ગીતોનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું છે, કૃતિઓનું પણ લોન્ચિંગ કરાયું છે। તો સંગઠન મંત્રી રત્નાકર આ પ્રસંગે ખાસ હાજર રહ્યા। બીજેપીના ગીતોનું લોન્ચિંગ કરાયું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિમોચન કર્યું છે। આજે બીજેપીના ગીતો અને કૃતિઓનું લોન્ચિંગ કરાયું। તો પ્રચાર પ્રસાર કરવા માટે ખાસ ગીતોનું લોન્ચિંગ કરાયું છે, જેમાં સંગઠન મંત્રી રત્નાકર હાજર રહ્યા। લોકસભાની ચૂંટણીને ભારતીય જનતા પાર્ટી દ્વારા જે છે પ્રચાર સામગ્રી જે છે તે લોન્ચ કરવામાં આવી હતી, જેમાં 4 ગીતો તેમજ વિવિધ વસ્તુઓ જેવી કે ફુગા તેમજ મહિલાઓ તેમજ બાળકો જે યુઝ કરી શકે તે પ્રકારની વસ્તુઓ જે છે તેઓ 58 પ્રકારની કીટ જે છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ તેમજ સંગઠન મહામંત્રી રત્નાકરજી સહિતના જે પ્રદેશ સંગઠનના જે નેતાઓ અને પદાધિકારીઓ હતા તેમના દ્વારા જે છે લોન્ચ કરવામાં આવ્યું હતું। તો વાત કરવામાં આવે તો લોકગીતમાં જે વાત કરવામાં આવે તો સાઈરામ દવે, કીર્તિદાન ગઢવી સહિતના જે મોટા મોટા જે કલાકારો છે તેમના દ્વારા ગાવામાં આવેલા જે ગીતો છે તે લોન્ચ કરવામાં આવ્યા હતા। તો વાત કરવામાં આવે તો મોદીની ગેરંટી, ફરી એકવાર મોદી, ये है ભારત સરકાર સહિતના જે ગીતો છે તે જે છે તે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે છે આગામી લોકસભાની ચૂંટણીના પ્રચાર અર્થે જે છે લોન્ચ કરવામાં આવ્યા હતા। આ સાથે જ જો વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી દ્વારા જે મેનિફેસ્ટો જે છે, સંકલ્પપત્ર જે છે તેનું પણ ગુજરાતી આવૃત્તિ જે છે તે લોન્ચ કરવામાં આવી હતી, જેની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા જે છે યુવાનો, મહિલાઓ, ગરીબો તેમજ ખેડૂતો માટેની જે ગેરંટી આપવામાં આવી છે તેની વાત જે છે પેલા હિન્દીમાં અને ઇંગ્લિશમાં હતી, હવે તેઓ ગુજરાતીમાં પણ ઉપસ્થિત જે છે લોકાર્પણ જે છે કરવામાં આવ્યું હતું। આ સાથે જ જે છે જે એની સાથે જે કૃતિઓ જે છે તે ગુજરાતની જે 25 બેઠકો છે ત્યાં અલગ અલગ જિલ્લાઓમાં જશે અને આ જે કૃતિઓ દ્વારા છે તે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે છે આ કૃતિઓ દ્વારા તે પ્રચાર પ્રસાર પણ કરવામાં આવશે। ભાજપના પ્રચાર પ્રસાર માટે ખાસ ગીતો અને કૃતિઓનું લોન્ચિંગ કરાયું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિમોચન કર્યું છે। સંગઠન મંત્રી ખાસ આ પ્રસંગે હાજર રહ્યા છે। થોડા દિવસો પહેલા બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગ થયું હતું અને જેની તપાસ મુંબઈ પોલીસ કરી રહી હતી। આ કેસ તપાસમાં ગુજરાતનું કનેક્શન બહાર આવ્યું હતું। મુંબઈ પોલીસે 2 દિવસથી સુરતમાં ધામા નાખ્યા છે, ત્યારે મુંબઈ પોલીસનો એક વિડીયો સામે આવ્યો છે, જે વિડીયોમાં પોલીસને તાપી નદીમાંથી પિસ્તોલ અને મેગઝીન મળ્યા છે તે જોવા મળે છે। તો આ પિસ્તોલ મળ્યાના એક્સક્લુઝિવ વિડીયો માત્ર મંતવ્ય ન્યૂઝ પાસે છે। આરોપીઓએ ભૂજ જતા પહેલા જ ગુનામાં વપરાયેલી રિવોલ્વર તાપી નદીમાં ફેંકી દીધી હતી। તો ફાયરિંગ કેસના તાર સુરત સાથે પહોંચ્યા છે। સલમાન ખાનના ઘરે ફાયરિંગનો મામલો સામે આવ્યો, જેમાં તાપી નદીમાંથી પિસ્તોલ ને મેગઝીન મળ્યા છે। તો પિસ્તોલ મળ્યાના વિડીયો સામે આવ્યા છે। પોલીસને નદીમાંથી પિસ્તોલ મળી છે। આ પિસ્તોલ મળ્યાના વિડીયો માત્ર મંતવ્ય ન્યૂઝ પાસે છે। તો મંતવ્ય ન્યૂઝ પાસે એક્સક્લુઝિવ વિડીયો છે। તાપી નદીમાંથી પિસ્તોલ ને મેગઝીન મળી આવ્યા છે। તો આ પિસ્તોલ મળ્યાના વિડીયો સામે આવ્યા છે। ફાયરિંગ કેસના તાર સુરત સાથે જોડાયા છે। પોલીસને નદીમાંથી પિસ્તોલ મળ્યાના વિડીયો સામે આવ્યા છે। સલમાન ખાનના ઘરે ફાયરિંગનો મામલો સામે આવ્યો, જેમાં મુંબઈ પોલીસ તપાસ કરી રહી છે। જી બિલકુલથી જે આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો સુરત શહેરમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમે 2 દિવસથી જે ધામા નાખ્યા હતા। કહી શકાય કે જે પ્રકારે મુંબઈની અંદર જે સલમાન ખાનનું ઘર આવેલું છે તે સલમાન ખાનના ઘરની બહાર જ ક્યાંક ને ક્યાંક ગોળીબાર થયો હતો અને 2 વ્યક્તિઓ જે હતા તે ફાયરિંગ કરીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા। જો કે બાઇક પર આવેલા આ 2 ઈસમો જે છે તે ફરાર થઈ ગયા હતા, પરંતુ ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં બંને જણા કેદ થઈ ગયા હતા। આ બંને ઈસમો જે છે તે ફાયરિંગ કરીને ત્યાંથી સુરત
સુરત ખાતે આવ્યા હતા અને ત્યાંથી ભુજ પહોંચી ગયા હતા. ત્યારે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સતત તેમનો પીછો કરી અને ભુજ ખાતેથી તેમને ઝડપી પડ્યા હતા. આ ઝડપાયેલા બંને આરોપીના નામ છે વિકી ગુપ્તા અને સાગર પાલ. આ બંને આરોપીઓ જે છે તે ક્યાંક ને ક્યાંક બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલા હોવાની માહિતી જે છે તે સામે આવી છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો જે પ્રકારે આ બંને ઈસમો જે છે તે સુરત ખાતે ફાયરિંગ બાદ આવ્યા હતા અને સુરતમાં એક રિક્ષા ચાલકને કીધું હતું કે કોઈ એવી જગ્યા બતાવો કે જે તાપી નદીની વચ્ચોવચ્ચ આવે અને એવો કોઈ બ્રિજ બતાવો જ્યાં લોકોની અવરજવર ખૂબ ઓછી હોય. આથી રિક્ષાવાળો તેમને અશ્વિની કુમાર રેલવે બ્રિજ છે ત્યાં લઈ ગયો હતો અને ત્યાં આ બંનેએ અનમોલ બિશ્નોઈ નામના વ્યક્તિ જે છે તેમને વિડીયો કોલ કર્યો હતો અને કહી શકાય કે તાપીનો જે રેલવે બ્રિજ છે તે રેલવે બ્રિજની 3 નંબરના પિલર પાસે પહોંચ્યા હતા અને ત્યાંથી વિડીયો કોલ કરી અને હથિયાર જે છે તે તાપી નદીમાં ફેંકી દીધા હતા. જેમાં 2 રિવોલ્વર અને 4 કાર્ટીજ હતી તે ત્યાં તાપી નદીમાં ફેંકી દીધા હતા. આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો જે પ્રકારે આખો મામલો સામે આવ્યો હતો અને તપાસમાં જે સમગ્ર ઘટના સામે આવી હતી તેને લઈને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમ જે છે તે સુરત ખાતે આવી પહોંચી હતી. જેમાં ઇન્સ્પેક્ટર દયા નાયક અને ટીમની ટીમ સતત 2 દિવસ સુધી તાપી નદીની અંદર હથિયારો શોધવા માટેની શોધખોળ કરી હતી. જેમાં 2 દિવસના અંતે કહી શકાય કે 2 પિસ્તલ અને 4 કાર્ટીજ અને 2 કારતૂસ મળી આવ્યા હતા. અને મહત્વનું કહી શકાય કે જે પ્રકારે ગત રાત્રિના સમયે જે પ્રકારે કાર્ટીજ મળી આવી હતી ને ત્યારબાદ આજે ત્યાં જ તપાસ કરવામાં આવી હતી અને મરજીવાઓ જે છે તેમને ઉતારવામાં આવ્યા હતા. આ મરજીવાઓ જે છે તે કેમેરો લગાવીને તાપી નદીમાં ઉતર્યા હતા, જેનું મોનિટરિંગ બહારથી થઈ રહ્યું હતું. એટલે સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે આખી ટીમ મુંબઈથી સુરત આવી હતી અને 2 દિવસ એટલે કે 24 કલાક જે છે તે સતત શોધખોળ કરી હતી ને 24 કલાકના અંતે પોલીસને મહત્વની સફળતા હાથ લાગી હતી. આ બંને આરોપીઓ જે છે તે આરોપીઓ વિકી ગુપ્તા અને સાગર પાલ આ બંને ઝડપાઈ ચૂક્યા હતા અને તેમની પૂછપરછમાં અનેક ખુલાસા જે છે તે થઈ રહ્યા છે. પરંતુ હાલ જે હથિયારો હતા તે હથિયારો જે છે તે સુરત ખાતેથી મળી આવ્યા છે, કારણ કે એ જ હથિયારો દ્વારા સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ફાયરિંગ કરવાનો મુખ્ય હેતુ શું હતો તે આરોપીની પૂછપરછ બાદ જ માલુમ પડશે. પરંતુ બિશ્નોઈ ગેંગ જે છે તેમનું નામ સામે આવ્યું હતું અને કહી શકાય કે આરોપીની પૂછપરછમાં તેમણે એવું પણ જણાવ્યું હતું કે અનમોલ બિશ્નોઈ જે છે તેમની સાથે વિડીયો કોલમાં વાત કરી હતી અને તેને જ વિડીયો કોલ મારફતે તેમની જ નજર સામે આ હથિયારો જે છે તાપી નદીમાં ફેંકી દીધા હતા. પરંતુ જે પ્રકારે હથિયારો મળ્યા છે અને તેને જ લઈને અનેક ખુલાસા આગળ થઈ શકે તો નવાય નહીં. એટલે મુંબઈ પોલીસ જે છે, મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ જે છે તે સતત સુરતમાં તાપી નદીની અંદર 2 દિવસ શોધખોળ કરી હતી. જેમાં દયા નાયક અને તેમની ટીમ આખી આવી હતી ને તમામ દિશામાં અલગ અલગ તપાસ હાથ ધરવામાં આવી હતી. મરજીવાઓની મદદ પણ લેવામાં આવી હતી અને મરજીવાઓની મદદથી 2 પિસ્તોલ અને 4 કારતૂસ મળી આવ્યા હતા અને કહી શકાય કે જે પ્રકારની આ કાર્ટીજ જે છે તે પણ મળી આવી હતી. એટલે સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે પોલીસને આ સમગ્ર મામલે એક બાદ એક જે કડીઓ મળી હતી ને તેના કારણે આરોપીઓ પકડાઈ ચૂક્યા હતા, ત્યારે આરોપીઓની બાદ હવે હથિયારો પણ પકડાઈ ચૂક્યા છે. જી સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કેસના તાર સુરત સાથે જોડાયેલા છે. પિસ્તોલ મળ્યાના વિડીયો સામે આવ્યા છે. તાપી નદીમાંથી પિસ્તોલ ને મેગઝીન મળી આવ્યા છે. મુંબઈ પોલીસે સતત 2 દિવસ સુધી તાપીમાં શોધખોળ હાથ ધરી હતી. તો સલમાન ખાનના ઘરે ફાયરિંગનો મામલો જે સામે આવ્યો તેમાં પોલીસને નદીમાંથી પિસ્તોલ મળી આવ્યા છે, મેગઝીન મળી આવ્યા છે. તો ફાયરિંગ કેસના તાર ગુજરાત સાથે જોડાયા છે. કનેક્શન ગુજરાત સુધી સામે આવ્યું છે. તો સુરતની તાપી નદીમાંથી પિસ્તોલ ને મેગઝીન મળી આવ્યા છે. મુંબઈ પોલીસે સતત શોધખોળ કરી હતી 2 દિવસ સુધી, જેમાં પોલીસને નદીમાંથી પિસ્તોલ મળ્યાના વિડીયો સામે આવ્યા છે. તો સુરતમાંથી સમાચાર સામે આવ્યા. તાપી નદીમાંથી પિસ્તોલ ને મેગઝીન મળ્યા છે. આરોપીઓએ સુરત તાપી નદીમાં પિસ્તોલ ફેંકી હતી. મુંબઈ પોલીસે 2 દિવસ સતત તાપીમાં શોધખોળ કરી. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે નકલી ઉચ્ચ અધિકારી બનીને રોફ ચડતા યુવકની ધરપકડ કરવામાં આવી છે. યુવક ગૃહ ખાતામાં ફરજ બજાવતો હોવાનું રટણ કરતો હતો અને ખાનગી વાહન પર ખોટી નંબર પ્લેટ સાયરન લગાવીને ઉચ્ચ અધિકારી હોવાનો દેખાવ કરી ખોટી ઓળખ ઊભી કરતો હતો. ત્યારે પોલીસે યુવક પાસેથી આઈ કાર્ડ માંગતા આ સમગ્ર મામલો સામે આવ્યો છે. સાથે જ બંગાળમાં પણ આ યુવક પર પોલીસ કેસ થયેલ હોવાનું સામે આવ્યું છે. જ્યારે યુવકે બીટેક સાયરનનો અભ્યાસ કર્યો છે, ત્યારે યુનિવર્સિટી પોલીસે આ અંગે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે.
તો ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે નકલી ઉચ્ચ અધિકારી ધરાવતા યુવકનો મામલો સામે આવ્યો છે. યુવકની ધરપકડ કરવામાં આવી છે. યુવક ગૃહ ખાતામાં ફરજ બજાવતો હોવાનું રટણ કરતો હતો. તો બંગાળમાં યુવક પર પોલીસ કેસ થયેલ હોવાનું પણ સામે આવ્યું છે. ખોટી નંબર પ્લેટ અને લાઇટ સાયરન લગાવીને યુવક ફરતો હતો. ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે યુવકની ધરપકડ કરાઈ છે. નકલી ઉચ્ચ અધિકારી બનીને રોફ ચડતા યુવકની ધરપકડ કરાઈ છે. પોલીસે આઈકાર્ડ માંગતા જ સમગ્ર મામલો સામે આવ્યો છે. બંગાળમાં યુવક પર પોલીસ કેસ થયેલ હોવાનો ખુલાસો થયો છે. તો યુનિવર્સિટી પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે. ખોટી નંબર પ્લેટ અને લાઇટ સાયરનનો લગાવીને આ યુવક ફરતો હતો. યુવક ગૃહ ખાતામાં ફરજ બજાવતો હોવાનું પણ રટણ કરતો હતો. જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો અમદાવાદ ખાતે નકલી ગૃહ ખાતાના ઉચ્ચ અધિકારી તરીકેની ઓળખ આપી ગાડીમાં નંબર પ્લેટ ખોટી લગાવી અને જે લાલ બત્તી છે તે લાલ બત્તી ફરતા યુવકની ધરપકડ છે તે યુવકની ધરપકડ ગુજરાત યુનિવર્સિટી પોલીસ દ્વારા કરવામાં આવી છે. જો વાત કરવામાં આવે તો સોરેન નામના જે વ્યક્તિ છે તે વ્યક્તિની ધરપકડ છે તે ગુજરાત યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી છે. તેની પાસેથી ક્રેટા ગાડીની અંદર નકલી નંબર પ્લેટ અને જે લાલ બત્તી છે તે લાલ બત્તી મળી આવી હતી. પોલીસ ચેકિંગ દરમિયાન પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે તેઓ ગૃહ ખાતામાં ઉચ્ચ અધિકારી તરીકે ફરજ બજાવે છે, પરંતુ પોલીસ દ્વારા જે આઈકાર્ડ અને ઓળખપત્ર માંગતા તેની સાથે ઓળખપત્ર ન હતું અને સાથે જ પણ કોઈ પણ પ્રકારનું જે એવિડન્સ છે તે ગૃહ ખાતામાં નોકરી કરતો હોય તેવું મળી આવ્યું ન હતું. જેના પગલે ગુજરાત યુનિવર્સિટી પોલીસ દ્વારા જે આરોપી છે તે આરોપી સોરેન બોઝની ધરપકડ છે તે બોઝની ધરપકડ કરી લેવામાં આવી છે. જો વાત કરવામાં આવે તો સોરેન બોઝની જે ગાડી છે તે ગાડી પણ જમા લેવામાં આવી છે. સાથે જ તેની ઉપર લગાવેલી લાલ બત્તી પણ પોલીસ દ્વારા જમા છે તે જમા લેવામાં આવી છે. જો વાત કરવામાં આવે તો જે આરોપી છે તે આરોપી બંગાળમાં પણ સેમ આ જ ગુનામાં છે તે ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે. અને સાથે જ જો વાત કરવામાં આવે તો હાલ તો જે પ્રમાણે પોલીસે સોરેન બોઝની ધરપકડ કરી છે ત્યારબાદ પૂછપરછ છે તે પૂછપરછ હાથ ધરવામાં આવી છે કે તે શા માટે જે ભારત સરકારના જે લોગો છે તે લોગોનો ઉપયોગ કરતો હતો અને સાથે જ જે લાલ બત્તીવાળી જે લાઇટ છે તે લાઇટનો ખોટો ઉપયોગ કેમ કરતો હતો તેને લઈને પોલીસે તપાસ હાથ ધરવામાં આવી છે. જી નકલી ઉચ્ચ અધિકારીની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે યુવકની ધરપકડ કરાઈ છે. તો નકલી ઉચ્ચ અધિકારી બનીને રોફ ચડતા યુવકની ધરપકડ કરવામાં આવી છે. યુવક ગૃહ ખાતામાં ફરજ બજાવતો હોવાનું રટણ કરતો હતો. પોલીસે આઈકાર્ડ માંગતા જ આ સમગ્ર મામલો સામે આવ્યો છે. તો ખોટી નંબર પ્લેટ અને લાઇટ સાયરન લગાવીને આ યુવક ફરતો હતો. બંગાળમાં યુવક પર પોલીસ કેસ થયેલ હોવાનું પણ સામે આવ્યું છે. વડોદરાના સુભાનપુરામાં હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે, જેમાં બાલાજી હોસ્પિટલમાં મહિલા અને બાળકના મોતનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ડિલિવરી માટે અંકિતા બરુઆ નામની મહિલાને બાલાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ દરમિયાન મુખ્ય તબીબ ગેરહાજર હોવાથી મહિલાને સારવાર ન મળી હતી. ત્યારે ડોક્ટરની બેદરકારીથી મહિલાનું મોત નીપજ્યાનું પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. તો વડોદરાથી ઘટના સામે આવી છે. સુભાનપુરા વિસ્તારની બાલાજી હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. હોસ્પિટલમાં ડિલિવરી માટે લાવવામાં આવેલી મહિલા અને બાળકનું મોત થયું છે. તો ગોત્રી વિસ્તારની અંકિતા બરુઆ નામની મહિલાને ડિલિવરી માટે બાલાજી હોસ્પિટલ લઈ ગયા હતા. સંસ્કારી નગરી વડોદરામાં એક કરુણ ઘટના ઘટી છે. પુત્રને જન્મ આપે ત્યાર પહેલા પુત્ર અને જનેતા એટલે માતાનું હોસ્પિટલમાં મોત નીપજ્યું છે. ખૂબ કરુણ ઘટના છે અને પરિવારના આક્ષેપને સાચો માનીએ તો
ભગવાનનું ધામ ગણાતી હોસ્પિટલ બાલાજી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ યમરાજાનો દ્વાર બની છે. આપણી ત્યાં ભગવાનને બીજું સ્વરૂપ ડોક્ટરને માનીએ છીએ, ત્યારે પરિવાર વડોદરાના એક પરિવારે આક્ષેપ કર્યો છે કે ડોક્ટર યમરાજા બન્યા છે. બાલાજી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની બેદરકારીના કારણે ગર્ભવતી મહિલાનું ગર્ભમાં રહેલા બાળક સાથે મોત નીપજ્યું છે. ખૂબ કરુણ ઘટના છે. પરિવારે આક્ષેપ કર્યો છે કે 2 દિવસથી ગર્ભવતી મહિલાને બાલાજી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જે સુભાનપુરામાં આવી છે ત્યાં એડમિટ કરી હતી, પરંતુ જે મુખ્ય ડોક્ટર છે જે ગર્ભવતી મહિલાનું નિદાન કરતો હતો તે 2 દિવસથી હોસ્પિટલમાં આવ્યો પણ નહોતો અને ગર્ભવતી મહિલાનું જે રૂટીન ચેકઅપ કરવાનું હોય, બીપી તપાસવાનું હોય, ગર્ભમાં રહેલા બાળકની સ્થિતિ તપાસવાની હોય, એ કશું તપાસ્યું નથી. એટલે પરિવાર આક્ષેપ કરી રહ્યો છે કે ગર્ભવતી મહિલા અંકિતા બરવાની આ બીજી ડિલિવરી હતી. પ્રથમ ડિલિવરી આ જ હોસ્પિટલમાં કરી હતી અને પ્રથમ ડિલિવરીના અનુભવે જ અમે આ હોસ્પિટલમાં ગયા હતા, પણ પ્રથમ ડિલિવરીનો અનુભવ બીજી ડિલિવરી વખતે અમને આંસુએ રોવડાવી રહ્યો છે. પરિવાર આક્રંદ કરી રહ્યો છે, આક્રોશ ઠાલવી રહ્યો છે, ત્યારે બાલાજી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડોક્ટર પોતાના બચાવમાં મેડિકલ શબ્દો વાપરી અને પ્રમાણિક હોવાનો ડોર કરી રહ્યા છે તેવું પરિવારનો આક્ષેપ છે. કેટલી વખત ભગવાનનું સ્વરૂપ મનાતા ડોક્ટરોની નિષ્કાળજીના લીધે એ યમરાજાનું રૂપ ધારણ કરે છે અને સારવાર હેઠળ ગયેલા દર્દીનું મોત નીપજે છે. એવા વારંવાર આક્ષેપો થતા રહે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ધનાઢ્ય ડોક્ટરના પ્રભાવમાં પોલીસ અને સરકારી તંત્ર કામ નથી કરતું તેવું આજે સુભાનપુરામાં ચર્ચા છે. ખૂબ કરુણ ઘટના કહેવાય કે જે ગર્ભવતી મહિલા બાળકને જન્મ આપવાની હતી, એ બાળક સાથે જ એનું મૃત્યુ નીપજ્યું છે. ભગવાન પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે, પરંતુ પોલીસે સરકાર બની અને આ હોસ્પિટલ સામે કેસ દાખલ કરી અને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી અને જો ડોક્ટર અને હોસ્પિટલની નિષ્કાળજી હોય તો આવી હોસ્પિટલો બંધ કરાવવાની ફરજ બી સરકાર અને પોલીસની છે. તો સુભાનપુરા વિસ્તારની બાલાજી હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. હોસ્પિટલમાં ડિલિવરી માટે લાવવામાં આવેલી મહિલા અને બાળકનું મોત થયું છે. ગોત્રી વિસ્તારની અંકિતા બરવા નામની મહિલાને હોસ્પિટલમાં ડિલિવરી માટે દાખલ કરવામાં આવી હતી. હોસ્પિટલમાં દાખલ થયા પછી તબીબે કોઈ પણ રૂટીન ચેકઅપ ન કર્યા હતા. રાજ્યમાં રખડતા ઢોરનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે, તો ભાવનગરમાં રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે. મહાનગરપાલિકાની ઢોર પકડવાની કામગીરી પર ફરી એકવાર માત્ર કાગળ પર હોય તેમ સાબિત થઈ છે. તો શહેરના અનેક મુખ્ય માર્ગો પર ઢોરના અડિંગા જોવા મળે છે. ભાવનગર શહેરમાં ભૂતકાળમાં પણ અનેક લોકોએ રખડતા ઢોરને લઈને પોતાનો જીવ ગુમાવ્યો છે, ત્યારે ફરી એકવાર વધુ એક નાગરિકે ઢોરને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. ભાવનગરના કુંભારવાડામાં રખડતા ઢોરે લોકોને અડફેટે લીધા હતા, જેમાં ઢોરે અડફેટે 3 થી 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. નાથાભાઈ પરમાર નામના વ્યક્તિ ગંભીર રૂપે ઘાયલ થતા તેમને સારવાર માટે સરટી હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. તો ભાવનગરમાં રખડતા ઢોરનો આતંક યથાવત છે. રખડતા ઢોરે વધુ એક વ્યક્તિનો જીવ લીધો છે. કુંભારવાડા વિસ્તારમાં 2 દિવસ પહેલા જ આ બનાવ બન્યો હતો. હડકવા ઉપડેલી ગાયે 3 થી 4 લોકોને ઈજા પહોંચાડી છે. તો નાથાભાઈ દયાભાઈ પરમાર નામના વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું સારવાર દરમિયાન મોત થયું છે.
ભાવનગરમાં રખડતા ઢોરનો આતંક હજુ પણ યથાવત છે. જે ભાવનગર શહેરમાં ફરી એક વખત રખડતા ઢોરે એક નાગરિકનો જીવ લીધો છે. જે ઘટના બની છે તે 2 દિવસ પૂર્વે ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ મિલની ચાલીમાં એક ગાયને હડકવા થયો હતો ને જેને લઈને રોડ ઉપર પસાર થઈ રહેલ જે રાહદારી હોય છે તેની પાછળ ગાય પડે છે અને તેમની ઉપર હુમલો કરે છે. ત્યારે નાથાભાઈ પરમાર નામનો જે આધેર છે તે પણ અહીંથી જ્યારે પસાર થઈ રહ્યો હતો ત્યારે આ ગાય દ્વારા તેના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, જેને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને ત્યારબાદ તેને ભાવનગર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં આજ રોજ તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ત્યારે સમગ્ર ઘટનાને લઈને કહી શકાય કે ભાવનગર શહેરમાં રખડતા ઢોરને લઈને જે નાગરિકોએ જીવ ગુમાવ્યો છે તેમાં ફરી એક વખત વધારો થયો છે. મહાનગરપાલિકાના જે ઢોર પકડવાના જે કામગીરી છે તેની ઉપર ક્યાંક ને ક્યાંક સવાલો ઉઠી રહ્યા છે. અધિકારીઓ તો કહે છે કે ભાવનગર મહાનગરપાલિકાનું જે ઢોર નિયંત્રણ કાયદો છે તે હાઈકોર્ટના ગાઈડલાઈન પ્રમાણે કામગીરી કરી રહી છે, પરંતુ જે ઢોર પકડીને જે ઢોર ડબ્બામાં રાખવામાં આવે છે તેના આંકડાઓની અંદર કોઈ લાંબો ફેરફાર જોવા નથી મળતો. કારણ કે જે ઢોર પકડવામાં આવે છે તેમાંથી ઘણા ઢોર છે તે પેનલ્ટી વસૂલીને છોડી દેવામાં પણ આવતા હોય છે, પરંતુ જે અડિંગાઓ છે ભાવનગર શહેરના કે જે આગળ રખડતા ઢોરનો અડિંગો છે તે વર્ષોથી છે, જે આગળ આજ દિન સુધી મહાનગરપાલિકાએ એક પણ દિવસ ત્યાંથી ઢોર પકડવાની કામગીરી નથી કરી. ધોળા દિવસે જે ઢોર રોડ ઉપર આવીને બેસી જતા હોય છે તેને પણ મહાનગરપાલિકા નથી પકડી રહી. મહાનગરપાલિકા જે ઢોર પકડવાની કામગીરી છે તે મોટા ભાગે રાત્રે સમય દરમિયાન કરતી હોય છે, કે જ્યારે આ રાત્રે સમય દરમિયાન કોઈ ઢોર રસ્તા ઉપર ક્યારેક જ દેખાતું હોય છે, પરંતુ ભાવનગરનું હલેરિયા ચોક હોય, ક્રેસન્ટ સર્કલ હોય, આરટીઓ રોડ હોય, મુખ્ય બજાર હોય કે ભાવનગર શહેરના કહી શકાય કે રૂપાણી સર્કલ જેવા વિસ્તારો હોય, જો ધોળા દિવસે આપણે જોવા જઈએ તો એક સાથે 15 થી 20 ઢોર છે તે રસ્તા ઉપર પોતાનો અડિંગો જમાવીને બેઠા હોય છે. આવા જ ઢોર જે છે તે કોઈ પણ પોતાની બીમારીને લઈને રાહદારી ઉપર હુમલો કરતા હોય છે. ભૂતકાળમાં પણ સરદારનગરમાં આવો કિસ્સો સામે આવ્યો હતો કે ગાયને કોઈ ગાયને કોઈ રીતના જે રખડતા ઢોર હોય છે તેને કોઈ પણ કહી શકાય કે એની જે માનસિક બીમારી જે થતી હોય જેને લઈને તે કોઈ પણ વ્યક્તિ ઉપર અચાનક હુમલો કરી દેતા હોય છે, જેના સીસીટીવી પણ સામે આવ્યા હતા. રખડતા ઢોરને લઈને ભાવનગર રિંગ રોડ છે ત્યાં પણ એક યુવકે આશાસ્પદ યુવકે પોતાનો જીવ ગુમાવ્યો હતો. ભાવનગરના પૂર્વ એક મેયર પણ રખડતા ઢોરને લઈને પોતાનો જીવ ગુમાવ્યો છે, પરંતુ તંત્રએ ખાસ જે ધ્યાન દેવું જોઈએ તે નથી દઈ રહી. જ્યારે આવી કોઈ ઘટના બનતી હોય છે ત્યારે તંત્ર સાબદું બને છે અને ઢોરને પકડવાની કામગીરી કરતી હોય છે, તેમજ રચકો નાખવાવાળાને દંડ પેનલ્ટી આપતી હોય છે અને પ્રેસની અંદર પ્રેસ નોટો આપતી હોય છે એટલા ઢોર પકડ્યા આટલો, પરંતુ સમયાંતરે પાછી જે કામગીરી છે તે ક્યાંક ને ક્યાંક ધીમી અથવા તો મંદ ગતિએ બંધ પડી જતી હોય છે. હવે જ્યારે આ એક વધારે મોત નીપજ્યું છે ઢોરને કારણે, ત્યારે જોવાનું રહ્યું કે મહાનગરપાલિકાના ઢોર નિયંત્રણ કાયદાનો જે પાલન કરતો જે વિભાગ છે, ઢોર પકડવાવાળા જે કર્મચારીઓ છે તે પોતાની હવે કામગીરીને કેવી દેખાડશે અને કામગીરી સાચી કરશે કે ફરી એક વખત ફરી ભાવનગર શહેરની અંદર ઢોર પકડવાની જે નાટક છે તે શરૂ થશે. સમગ્ર વિગત છે તે આવનારા સમયમાં ખબર પડશે. જી. તો ભાવનગરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. રખડતા ઢોરે વધુ એકનો જીવ લીધો છે. કુંભારવાડા વિસ્તારનો બનાવ બન્યો છે. હડકવા ઉપડેલી ગાયે 3 થી 4 લોકોને ઘાયલ કર્યા હતા. સિટી લાઈવમાં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.